જાડી બપૈયું એ કોણ સુને કરી છીએ સોરી હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આજે છે શનિવાર 8 વાગે આપણે હવે બ્લોગ શરૂઆત કરીશું કાલે તો શિવરાત્રી છે તો મેળામાં ને એવું બધું જવાનું છે આજે તો પેલું આપણે થોડું કોમ છે એ પટાઈ દઈએ અને આજે તો પાણીનો વારો હતો છોટું દેશે શાળામાં વહેલું વહેલું જો રવિવાર છે નહીં ના ના રવિવાર આપણે રવિવાર રાખવાનું ચાલે હે બસ બસ રેડી રેડી જો તો બીજું કોમ ઉઠાઈ લીધું છે ગાઈઝ જો કટિંગ થઈ ગયું તો ગાઈઝ જો 50% કોમ બ્લાઉઝનું પૂરું થઈ ગયું અને ગાઈઝ આપણે જવું છે સાલ લેવા ગાડી જઈશું તો પોટલું લેવા જો બાઇક લઈને જતા એ થઈ ગયું હું તો આવી ગયો ગાડી થઈ ગયું તાન તું લેવા આવજો હું તો આવી ગયો વાર થશે હજી ના આમ ગળી ગળી નહીં વાટી હું બેહું છું થોડી વાર આ એક તો થઈ જશે નહીં થઈ જાય બસ ના ના વાટી લે હું બેહું થોડી વાર તો ગાઈઝ લાગી છે તરસ અને અહીંયા માટલું છે પણ ના હોય પાણી તો પછી આપણે મોટર ચાલુ કરવી પડે અને મારો બ્લોગ જ હું જોઉં તાર છે કુદીને જવું હોય આ રહ્યું માટલું લટકાયેલું સસ પણ પોણી શક નહીં જોવું પડે સ તો ખરું ગાઈસ કોમ થઈ ગયું આપણું ઘેર આવી છે જો ધોરણ 7 પૂરું કરી દઈએ અને આજ તો મંદિરે જોઈએ ખાસા દિવસ છે એટલું કોમ થયું છે બાબા શું કરો છો હે શું કરો તાપા તો કઈ ચાલો આપણે જોઈએ ઘણા દાડા છે આજ તો કેટલું કોમ થયું કઈ થયું તો જોઈએ હડો આજ તો 2-3 દાડા થઈ ગયા જો આય આપણે જો કોમ ચાલુ છે જોઈએ કેવું કોમ થયું છે કેવું નહીં જો ડિઝાઇન જબર પાડી જાય જો બધા કટકા તે સુધી જો મારી એક રહી ડિઝાઇન આપણે તો આમાં કોઈ ખુશ પડે નહીં કે હું બનાવી શું નહીં બાકી જો એક આ ડિઝાઇન રહી આટલા લગભગ આ બધું જે મટીરિયલ છે એમ પૂરું થવા આવ્યું છે જો બધાને વેતરી નાખ્યા આજે આપણે તો જવું છે ભાઈને તો બધું રાસળો મેકી દીધો થોડું આપણે નાસ્તા જેવું કરી લઈએ જમી લઈએ થોડું કારણ કે ભૂખ લાગી છે તો ગાઈઝ મસ્ત નહીં નાખ્યા અમે જઈએ ખેતરમાં શું છો હા મજામાં શું કામ કરો પોણી વાળી ના આવ્યો હા હા અમારા ખાસ મિત્ર છે સુખસી 12 મહિનાથી ભેગા નહીં છે આજે ભેગા છે ગોમોરી તો એટલે કોમનો ટાઈમ નહીં મળતો હા એટલે કમોણી તો આવતી હતા ટાઈમ નહીં મળતો એટલે હા બસ વપરાઈ જાય એવું એવું છે થોડી વધારે આવે ચાલજો લે ગાઈઝ આ કૂતરું છે ને દોડી દોડી ભાઈ પણ એમ ભાઈ બી વણા લે એ જોઈ શું હા જબ્બર મસ્તી કરે છે હા 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 ખેતરમાં યા હા ટોમી ટોમી હા 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 મસ્તી તો જો કરે છે શું કરું છે શું કરું હા હા શું કરવું મસ્તી મસ્તી સોરી આ જબર મસ્તી કરે મસ્તી સડી રોવાઈ કરે લેડ આપણે કોમ વળીએ તા આમ ખરાબ ફર્યા છે આજે ગઈ તમારે છે ને કોમ જ જવડું છે બધા આમ કરી કે મારું આમ ઊંધું છે બીજી ખોડી જય માતાજી તા મસ્તી કરવા જોઈએ ને તો આપણે વળી જઈએ કોમ કાલે બધું આજો સ્ટડી કરી છે જવાનું ખાલી આપણે શાયરા બોધવાના અને કઈ ટાઈમની વાત કરું ને તો 11:29 એટલે 11:30 થઈ ગયા 11:30 હોળે મોબાઈલ ભૂલી ગયો અને ખોડી પકડાવાની શાખાતું નહીં છે જતું રહ્યું કે આ કોક લઈને નાહી ના જાય રિક્ષામાંથી મસ્તી કરશે તો ગાઈઝ જો અત્યારે આપણે છે ને અડધો હેતરનું કામ કરી છે પેલો પાવડો નાથો દેખાય ને એટલા સુધી
અને ખરેખર વાત કરું ને એટલી બધી ગરમી છે ને જાણે ઉનાળો આવી ગયો ભાઈ બાગા ભાઈ તો મોઢું એવું ઉતરી ગયું જો ખરેખર હો ગાઈસ જાણે ઉનાળો આવી ગયો ને કમ્પ્લીટ એવું. અને તમને ટાઈમે બતાવું જો ખોટું કહેતો હોય કેટલા વાગ્યા છે ટાઈમ જો 12:30 થઈ છે અને ખરેખર ફૂલ ગરમી લાગે છે. અને આ તો કાઠું પણ ખોડી ખેંચવાની એટલે જો ચો સુધી કોમ કરીશ આપણે અને બીજું બધું બાકી સ્પીલ પાસ થઈ જાય કે તારે હે થઈ જાય અડધું છું છે અડધું બાકી કાઠું પડે નહીં કે કાઠું તો પડે સારું ગરમી છે કેવી તાપ વધારે લાગે તો ગઈ જો ભાઈને પોણી લેવા કાઢે તો છે સોયડા મસ્ત ઠંડો મસ્ત પવન આવે છે ફોન થઈ ગયો છીએ લો ભરજી પાણી પીએ અને ટાઈમ લગભગ વાગ્યા લગભગ શું કરવા આપણે પણ મોબાઈલ છે 1:39 થઈ જઈશ ગાઈસ. અને જો આટલા આવ્યા છીએ વચ્ચે થોડું એક બાકી મૂકી છે આ બાદ છીએ મુશ્કેલ આ બાદ સોયલો છે તો આ બાદથી કોમ કરીએ. અને ટબ ભરી લાયા છીએ પાણીનો અને બાટલો પીતા ફાવતું નહીં લાયા છીએ ઠંડુ રસ પાણીમાં. ગાઈસ જો અત્યારે આપણે પાણી પટી ગયું છે અને થોડું એક કોમ બાકી મેળ્યું છે ને જઈએ છીએ ઘેર કીધું સા પાણી કરતા આવીએ અને બસ આવીએ છીએ પાછા 3 વાગ્યા જેવા 2 વાગી જશે કલાક ઘેર જઈએ આરામ કરવો પડે ગાઈસ ગરમી જબરદસ્ત. આમ તો વિચારીને આવ્યા હતા પૂરું કરીને જ જાઉં પણ ઘણું કાઠું પડે તો ગાઈસ જો અત્યારે આપણે 3 વાગ્યા છે મસ્ત જમી લીધું ઘેર આવીને નાસ્તો પાણી કરી લીધું અને પાછો મમ્મીને બધો હેડે છે ખેતરમાં. તો ગાઈસ જો અત્યારે છે ને 4 વાગ્યા 4:30 થઈ જશે ને અત્યારે આપણે આ એક ભાગના જે મૂડીઓ હોધવાનો હતો ને છે ખુદી એ હોદ દીધો નેક બેગ રેડી કરી દીધી. આમ પેલી બાદ થોડું એક બાકી છે તે સાલું પાણી મેં થઈ જાય ને તો વધુ નહીં પણ બરાબર આજ તો તાપ લાગે તાપનું જ કોમ ખેંચ્યું તો આપતો હો ગાઈસ. તો ગાઈસ જો એક બાદ તો થઈ ગયું અને બીજી બાજુ આપણે લીધું છે બાદની અસરથી હોશ કરતા જઈએ કારણ કે છે ને પાણી આવશે ને સીધું ન્યા સવાય આવશે એટલે આ ભાગ કલ્ટીમાં રહી જતી ભાગનું કામ કરી લઈ લે. પેલું થવારોને લીધું તો નેકનું બધું હતું ઘણી વાર થઈ હતી એમાં તો હવાર નહીં લાગે. જો આયા છે ત્યાં સુધી કરી દીધું પેલો હળો દેખાય એટલે સુધી અને અમે જઈએ છીએ સીધા ઘેર કારણ કે વાગ્યા છે 5 અને લાગે છે થાક. બીજું તો થોડું ઘણું રહી ગયું છે ને કાલે પાણી વાળવા આવશું એક ભેગું થઈ જશે અને કાલે તો જો શિવરાત્રી છે પાછી કાલે તો મેળામાં જવાનું આપણે થશે અને પાણી વાળવાનું થશે તો જો હું જેમ થાય એમ ખરું. તો ગાઈસ જો રિક્ષા વાટમાં ઊભી રાખી રોડ ઉપર તો એ ગાડી ચાલી લેવાય તો પોટલું એ લેતા જઈએ કીધું અને વૈકણ ગાડી કોક બતાવે હું કરી બપોરી તોડી ભાઈ નાખ્યું છે હે અલે ઢગલો કઈ નાખ્યો છે ને બપોરીઓનો કોને કર્યું આ શાણ ઓહો મેહુલ શિવન ફોન કરી એક છે ઓહો બધો ઢગલો કઈ નાખ્યો છે ને બપોરીઓનો ફોન કરી લઈ જઈ બાપડા આઈ પડે પાક્ષી જો ખરીશ એવું કરીશ પણ તું છે ભેગો કર્યા હતા અરે લે જબરું કરી છે આ તો જો ભાઈ જઈશ ઢગલો થઈ ગયો વજન છે ટેડજન ભાઈ જઈશ ચેલો પડી રહ્યો પણ ફોન કરે આઈને લઈ જઈ તાર લેવું હોય લઈ લે અને પેલું પોટલું ઉપડાય હેડ રિક્ષા ઉભી રહી છે સાલું મેલી ના ગાડી બપૈયું એક ઊંચું ને કરી એક છીએ કેટલો વજન નહીં એકમાં 5 કિલો નો હા હે 5 કિલો કરતા મોટું હ નહીં કોઈ નહીં વજન તો કિલો હે ઘરા બોલા જ મમ્મી. તો ગાઈસ જો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ભાઈના ઘેર અને આજ મોણો ચીલી રાત જો અત્યારે આપણે આવી ગયા છીએ છેક હિંમતનગર પહાડ જોરાપુર અને જો ભાઈ જાય છે ગેસ ના ખાવા હો તું ગેસ ના ખાઈ જાય તો ભાઈ જાય ગેસ ના ખાવા